નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે વિશ્વના સૌથી ઊંચા સરદાર પટેલના સ્ટેચ્યુ નીચે શું ચાલી રહ્યું છે એ અંગેના ઘણા બધા સવાલો લોકોની સમક્ષ આવેલા છે. સત્તાધીશોને એના સવાલો આપણે પૂછીશું આજે કે શું કરી રહ્યા છે સત્તાધીશો વિશ્વના સૌથી ઊંચા પૂતળાની નીચે, કયા પ્રકારના એ લોકો ઉપરના જે દમન છે કઈ રીતનું ચાલી રહ્યું છે એના વાત કરીશું આજે. સવાલો ઉપર સવાલો છે એના. સરદાર પટેલના પુતળાની આસપાસ કાયદાઓનો ભંગ કઈ રીતે થઈ રહ્યો છે એની આજે આપણે પ્રશ્નો પૂછીશું. ભગવાન અંગ્રેજોનું વરવું રૂપ સરદાર પટેલના પુતળાની નીચે જોવા મળી રહ્યું છે. સરદાર પટેલના વિચારોની હત્યા કરતો મૂડીવાદી ભારતીય જનતા પાર્ટીનો અત્યાચાર કેવો છે એ આપણે વાત કરીશું. ત્યાંનો સરકાર કેવા પ્રકારના અત્યાચારો અત્યાર સુધી કરેલા છે એની વાત આજે કરવાની છે. કારણ કે એકતાના પુતળાની નીચે જે સર્વમુખત્યારી પંજો અજમાવવામાં આવી રહ્યો છે એના અનેક સવાલો છે. 72 ગામના લોકો જે છે એ સરકારના ભોગ બની રહ્યા છે. સરદાર પટેલના નામે આ 72 ગામનો ભોગ લેવાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા માટેની ફરી એક વખત હિલચાલ ચાલી રહી છે કેન્દ્ર સરકારમાં. આ વિસ્તારને કેવડિયા કોલોની અને આસપાસના જે ગામો છે, આ 72 ગામો કદાચ એની નીચે લઈ લેવામાં આવે એવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલને મોદી અહીંયા આવવાના હતા, પરંતુ સરદાર પટેલની જયંતિએ 31 ઓક્ટોબરે મોદી આવવાના હતા, પરંતુ એ કાર્યક્રમ તો અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં એ વિડીયો કોન્ફરન્સથી પણ જાહેરાત કરી શકે છે. પ્રવાસન વિકાસ સત્તા મંડળ કાયદો લાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને આદિવાસીઓ માટેના હકને 19 ફેબ્રુઆરી 2020ના રોજ કાયદો લાવીને કચડી નાખવામાં આવ્યો છે. કાયદો જ ગેરકાયદેસર છે, આવું તો ભારતમાં જ બની શકે. આવો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર કરી શકે નહીં. તે પહેલાં અહીં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની પણ હિલચાલ હતી આ કાયદા પહેલાં, અને હવે ફરી એકવાર હિલચાલ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર હિલચાલ કરી કોઈ પણ ભોગે વિશ્વના સૌથી ઊંચા પુતળાને આગળ કરીને અહીંના 6 ગામની ખેડૂતોની જે જમીન છે એ તો લઈ જ લીધી છે ઓલરેડી. ઉપરાંત બીજા કેટલાક ગામો ઉમેરીને લગભગ 14 જેટલા ગામોની જમીન અહીં હડપ કરી લેવામાં આવી છે. હવે આસપાસના 72 જેટલા ગામની જમીન લઈ લેવા માટે ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી સરકાર પ્રયાસ કરી રહી છે. સરદાર જયંતિ 31 ઓક્ટોબરના દિવસે મોટી જાહેરાતો કરવામાં આવી શક્યતાઓ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ થાય તો અહીં દારૂ પીવાની પરમિટ છૂટથી મળી શકે, હોટેલ ઉદ્યોગ વિકસી શકે, પ્રવાસન ઉદ્યોગ વિકસી શકે. અત્યારે જે ગુજરાતની બહાર લોકોએ દારૂ પીવા માટે જવું પડે છે, અહીંયા પછી આવીને સરદાર પટેલના પુતળાની નીચે દારૂ પી શકશે આરામથી. 1997ના રોજ વડોદરાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોદ, દેડિયાપાડા અને સાગબારા તાલુકાનો એક નવો નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો હતો. હાલ 6 લાખની વસ્તી અહીંયા છે, જેમાં 10% લોકો શહેરી વિસ્તારોમાં રહે છે અને બાકી 90% વિસ્તારો તો ખેતરો, જંગલો અને ગામડાઓમાં રહે છે. ગુજરાત રાજ્યના 3જા ક્રમનો પછાત જિલ્લો માનવામાં આવે છે. વિધાનસભામાં ગેરકાયદેસર કાયદો પસાર કરીને 1990માં પસાર કરવામાં આવ્યો હતો, જેના 14 ગામના નોટિફાઈડ કરેલા હતા. હવે બીજા 10 જેટલા ઉમેરીને અત્યારે 24 ગામ સરદાર પટેલના નામે કરી દેવામાં આવ્યા છે. અહીં પર્વતો, ટેકરીઓ અને જંગલો, જમીન અને પ્રવાસ પ્રોજેક્ટ લાવવા માટેનું સરકારનું મોટું આયોજન થઈ રહ્યું છે. જમીનના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ અંગે આદિવાસી ચળવળકાર, સામાજિક કાર્યકર, કેવડિયા વિસ્તારમાં સામાજિક કાર્યકર લોકોને મદદરૂપ થતા ડૉક્ટર પ્રફુલ્લ વસાવા શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. એમને 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલના નામે જેવી રીતે ગુજરાતના કેવડિયાની અંદર આદિવાસીઓની જે જમીનો લૂંટાઈ રહી છે, જેવી રીતે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરવામાં આવી રહ્યા છે, જેવી રીતે ત્યાં આદિવાસીઓને પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાથી ત્યાંના આદિવાસી સમુદાયનો ડેવલપમેન્ટ થશે અને ખોટા પ્રલોભનો બતાવીને ખોટી વાતો કરીને આદિવાસીઓની જમીન પર હાલ સરકારની સીધી નજર છે. ત્યાં આદિવાસીઓને આજે વિયર ડેમના નામે હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે હોય, ડેવલપમેન્ટ પ્રોજેક્ટોના નામે આજે આદિવાસીઓને અસ્તિત્વ ત્યાં ખતરામાં છે. કેમ આદિવાસી વિસ્તારોની અંદર એમના જે બંધારણીય અધિકારો, અનુસૂચિ 5ના જે બંધારણીય અધિકારો છે એની ઉપર સરકાર શા માટે તરાપ મારી રહી છે? એક તરફ જ્યારે ગુજરાત અને સમગ્ર દેશની અંદર જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાતો હોય તો એની અંદર આ આદિવાસી સમુદાય ક્યાં છે? આદિવાસી સમુદાય કેમ રાષ્ટ્રીય એકતા દિવસ
ના નિમિત્તે એમને કેમ વિરોધ કરવો પડે છે? કેમ મોદી ગવર્મેન્ટ એમને જે કેવડિયા અને આસપાસના વિસ્તારો છે, ત્યાંના લોકો છે, કેમ ત્યાંના લોકોને બંધક બનાવવા પડે છે? કેમ ત્યાંના લોકોને વિરોધ કરવો પડે છે? આ બી તો સમાજે જોવાનું છે, આ પણ ગુજરાતે જોવાનું છે કે જ્યારે આપણી સામે માત્ર ને માત્ર ગુજરાતને એક વિકાસ બતાવી દેવામાં આવે અને એના આધારે કોઈ સમુદાયને એના તમામ બંધારણીય અધિકારો ખતમ કરીને તમામ એમના જે પોતાના જે મૌલિક અધિકારો છે એ મૌલિક અધિકારો પર સરકાર સીધી રીતે તરાપ મારીને જો સરકાર એમને રંજાડતી હોય, સરકાર એમના બંધારણીય અધિકારો ખતમ કરતી હોય તો એમની સાથે આપણે તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ. ત્યાંના આદિવાસી લોકોને એક પોલીસ દમનના આધારે તેમનો અવાજ દબાવવામાં આવે છે. કેવડિયા વિસ્તારની અંદર તમે ફોરેસ્ટ એક્ટ હોય કે પછી ઇકો સેન્સિટિવ ઝોનના નામે હોય, અભયારણ્યના નામે હોય કે એમના જે બંધારણીય જે 73AA કે પેશાના જે અધિકારો છે એ આદિવાસીઓ પાસેથી છીનવી લેવામાં આવી રહ્યા છે. અને હવે તો સાંભળવામાં આવી રહ્યું છે કે ત્યાં કેવડિયા વિસ્તારના જે એ વિસ્તારમાં જે સૌ પહેલા કાડાના નામે એક અર્બન ઓથોરિટી બનાવીને એ 72 ગામના લોકોની એમની જમીનો પર જે સરકારની જે નજર હતી, આ કદાચ આવનારા સમયમાં એ 72 ગામોની જમીનો ઉપર કદાચ આ સરકાર અન્ય નવા કાયદાઓ લાવીને પણ એમની જમીનો પર તરાપ મારી શકે છે. ડૉક્ટર પ્રફુલ્લ વસાવા સામાજિક કાર્યકર અહીંના લોકો, આદિવાસી લોકોને મદદ કરી રહ્યા છે કેવડિયા વિસ્તારોમાં અને એમના હક્કો અપાવવા માટે લડત ચલાવી રહ્યા છે. આવા તો અનેક પ્રશ્નો એમની સમક્ષ આવીને પડેલા છે. એમણે જે વાત કરી એના ઉપરાંતના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે દિવસોના દિવસો સુધી એમણે સાંભળતા રહીએ એટલા મોટા પ્રશ્નોને અત્યાચારો અહીં સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ગોરાગામ ખાતે દેશના રાજવીઓનું સંગ્રહાલય અત્યારે બનાવવામાં આવી રહ્યું છે. માટે જમીન, આદિવાસીઓની જમીન લેવામાં આવી રહી છે. આ માટે પંચાયતોને તો પૂછવામાં આવતું જ નથી. હવે પંચાયતો કઈ રીતે કંઈક કરવું હોય તો સત્તામંડળને પૂછવું પડે એવી શરમુખત્યાર શાહી અહીંના અધિકારીઓ ચલાવી રહ્યા છે. ગ્રામ પંચાયતો અને પંચાયતો પાસે તો કોઈ સત્તાઓ રહેવા નથી દેવામાં આવી. અહીં સત્તામંડળ સામે વિરોધ છે કારણ કે સત્તામંડળની પૂછીને જ નિર્ણયો લેવા પડે છે. 6 ગામની જમીન 1961માં બંધ બનાવવા માટે સરદાર સરોવર બંધ બનાવવા માટે લેવામાં આવી હતી, પરંતુ અહીં બંધ બન્યો નહીં. 7 કિલોમીટર દૂર બંધ બનાવવામાં આવ્યો, સ્થળ બદલી કાઢવામાં આવ્યું. નવા ગામથી ખસેડીને 7 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો. પણ આ 6 ગામની જમીન લેવા માટે સરકારે જાહેરનામું બહાર પાડી દીધું હતું. ખરેખર તો અહીં કોઈ વિસ્થાપિત થયું જ નથી આ ગામમાંથી, આ 6 ગામમાંથી. તો પછી જમીન શાના માટે લેવામાં આવી? જમીન ખરેખર પરત આપી દેવાની જરૂર હતી, પરંતુ પરત ન આપી સરકાર. અને ત્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યા પછી ખાનગી લોકોને જમીનો આપવામાં આવી રહી છે. આ 6 ગામોની જમીન હેતુ ફેર કરી દેવામાં આવ્યો છે સરદાર પટેલના નામે. સરદાર પટેલ સરોવર માટેની આ જમીન હતી, એ જમીન હવે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે, હોટેલો બનાવવા માટે અને મનોરંજનના સાધનો બનાવવા માટે વાપરવામાં આવી રહી છે. આ આદિવાસીઓ માટેનો હળહળતો અન્યાય છે. સરદાર પટેલના પૂતળાની નીચે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓને અન્યાય કરી રહી છે. ભગવા અંગ્રેજ તરીકે અહીંયા વર્તી રહી છે સરકાર. વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે આદિવાસીઓને. 6 ગામની જમીનો લઈ લીધા બાદ તેમાં હમણાં 24 ગામની જમીનો પણ આદિવાસીઓ પાસેથી પેશાના કાયદાનો ભંગ કરીને લેવામાં આવી રહી છે. હવે અહીં છાપરું બનાવવું હોય કે શૌચાલય બનાવવું હોય લોકોને, કે દિવાલનું 2 પથ્થર મૂકવા હોય તો પણ એના માટે મંજૂરી લેવા માટે સ્થાનિક સત્તામંડળ પાસે જવું પડે છે, નહીં કે પંચાયત પાસે. 6 ગામોમાં જે છે કેવડિયા, એક તો વાગડિયા, નવાગામ, લીંબડી, ગોરા, કોઠી છે. આ 6 ગામ જે છે ત્યાંના લોકો વર્ષોથી સહાય અને અનેક માંગણીઓ કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે. 1961-61થી આટલા વર્ષથી ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી કેવડિયા ઉપરાંતના જે બીજા ગામો છે, ઇન્દ્રવર્ણા, નાના પીપરિયા, મોટા પીપરિયા, વસંતપુરા, ગભાણા, વાગડિયા, આ બીજા 7 ગામો એમાં ઉમેરી દેવામાં આવ્યા છે. 13 ગામના લોકોની જમીન સામે જમીનો હવે એ લઈ લેવામાં આવી છે. અને ખેડૂતો, ગામના લોકો છે એ પોતાના હક માંગી રહ્યા કે અમે જમીન શા માટે તમે લઈ રહ્યા છો. અને જે 1960માં જે જમીન લેવાની વાત હતી એ 100 રૂપિયામાં હેક્ટરે, એક હેક્ટરે 100 રૂપિયામાં જમીન પડાવી લેવામાં આવી છે સરકારે. સરકારનો અત્યાચાર છે આ. બીજું આ સિવાય બીજું કશું જ નથી સ્પષ્ટપણે. અને અહીંથી જ નક્સલવાદની પેદા થતો હોય છે આવા અન્યાય પછી.
અથવા હેક્ટર દીઠ 7.50 લાખ આ લોકો માગી રહ્યા છે, અથવા જમીનની સામે જમીન આપવાની માંગણી કરી હતી, તો સરકાર જમીન કેમ નથી આપતી એમને? 100 રૂપિયા વળતર, એક હેક્ટરનું 100 રૂપિયા વળતર, 100 રૂપિયા તો 2 લીટર દૂધ માંડ આવે છે અત્યારે. ઘર માટે કે પ્લોટ આપવા માટેની ખાતરી ભૂપેન્દ્ર ચુડાસમાએ આપી હતી. ભગવા અંગ્રેજો વચનોમાંથી ફરી ગયા છે. હવે આ ભગવા અંગ્રેજો અહીં કેવો અત્યાચાર કરી રહ્યા છે એ આપણે જોઈએ કે લોકો શું કહી રહ્યા છે, જોઈએ આપણે. 60-70 વર્ષથી તમે આ યોજનાને અમારે જે ડૂબમાં તમે વિયર બનાવવાથી જે સદાસરનો ભાગ હોય તો એનો લાભ તમે આપી દો અમને, અને તમે જો પીએપીએમાં કરીને જે ઉપરવાસના લોકોને જે લાભ આપ્યો એ લાભ તમે અમને આપો, જેથી કરીને અમે આ અમારા વડવાઓ પણ આ જગ્યા પરથી જીવીને ગયા છે, તો અમે પણ આ જમીનના ટુકડા માટે જીવીને જશું. ત્યારે ખરેખર એમને દિલની લાગણી હોય સરકારને, તો અમને અહીંયાથી વ્યવસ્થિત રીતના આ બધી જમીનો અમારે ખાલી કરી આપે. અમારે પ્રવાસ ટુરિઝમમાં કે વિયર ડેમમાં અમારે એ ડૂબાડવાની નથી. અમારું જે અસ્તિત્વ છે અત્યારે ખતમ થયેલું છે. અમારી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અમે જળ, જંગલ, જમીન સાથે જે જીવતા રહેલા છે, પ્રકૃતિ સાથે, એ અમારો આ વિનાશ થયેલો છે. ત્યારે અમે સરકારને તાકીદ કરીએ છીએ કે આ વિનાશ, આ તમારા તાકતહીનાને લીધે અમારો આ વિનાશ થઈ રહ્યો છે. એ તમારા વિકાસની સાથે અમારો પણ 10 ગણો તમે વિકાસ કરો, એવી અમારી એમની સામે, સરકાર સામે માંગણી છે. આપનું નામ? તરવી ગોવિંદભાઈ ગોપાલભાઈ વાઘેરિયા, સરપંચ. આ અમારા ગામની જે હાલત થઈ રહી છે એ આ સરકારના લીધે છે. એમણે જે વિયર ડેમ જે આ બનાવ્યો છે એ વિયર ડેમ એટલી હદ સુધી બનાવવાની કોઈ જરૂર નથી. તો અમે બહુ ઝઘડો કર્યો એ લોકો જોડે, પણ તો એ લોકો માયના નથી. पहला जो हमारा खेत था तो नीचे हम आलू, प्याज और डांगर सब पकता था इधर, तो अभी डूब गया, कुछ नहीं मिलता है, घास भी नहीं पकता इधर. તઈ પણ અમારી જમીન હતી, એ લોકોએ અમોને ખેતરમાં ઓરતા અમોને ઠગેરી મૂક્યા. મારી જમીન ગયેલી છે 61-62 હજુ પણ મને વળતર નથી મળ્યું. સવારમાં 7 વાગે અમને પેલો ભારત ભુવનમાં જે કોર્ટ હતો તે તોડવા માટે પોલીસ ને લેડીઝ પોલીસ ને જેન્ટ્સ પોલીસ આવી હતી, તે અમને માર્યા અને પકડીને લઈ ગયા હતા. અહીં આવા તો અનેક કેસ જોવા મળે છે, અનેક કેસ જોવા મળી રહ્યા છે. ગામે ગામ એક લોકો કહી રહ્યા છે કે એમના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આવા 72 જેટલા ગામની આખી વેદના ચાલી રહી છે, વેદના લોકો વ્યક્ત કરી રહ્યા છે. એમાં આ 13 ગામની હાલત તો અત્યંત ખરાબ થઈ ગઈ છે. 6 ગામની જે જમીનો લઈ લેવામાં આવી છે એ જમીનો ખરેખર તો લોકોને પરત કરી દેવી જોઈએ, પરંતુ સરકાર સાંભળવા કંઈ તૈયાર નથી. આપેલા વચનો, ભૂપેન્દ્ર ચુડાસમાએ જે વચનો આપ્યા હતા એ વચનો પણ પરિપૂર્ણ કરવામાં આવ્યા નથી. આદિવાસીઓ માટે અનુસૂચિત 5 અને 6 પ્રમાણે જમીન લઈ શકાય નહીં, છતાં જમીન લઈ લેવામાં આવી છે. જમીન આપવા પંચાયતનો ઠરાવ જરૂરી છે, ઠરાવ પણ થયો નથી. આમ આખી પ્રક્રિયા ગેરકાયદેસર અને માનવતા વિરોધી છે. સરદાર પટેલ કાયમ માનતા હતા કે તેમના કે લોકોને ન્યાય મળે એ રીતે જ સરકારે વર્તવું જોઈએ, પરંતુ સરદાર પટેલના પુતળાની નીચે સરકાર અન્યાય કરી રહી છે. આ ભગવા સરકાર અંગ્રેજો સરકાર કરતાં પણ ખતરનાક રીતે વર્તી રહી છે. પુતળાની નીચે કાળા કાયદાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. આદિવાસીઓ ભયભીત છે. શું થશે એની તેઓને કાયમ સવારે અને રાતના ચિંતા રહે છે. 14 ગામના 10,000 લોકો અને કેવડિયા મળીને બીજા 10,000 લોકોને આજે અત્યારે ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી છે. એમને કઈ રીતે જીવવું એ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો છે. એમના માટે જો બીજા 10 ગામ ગણવામાં આવે તો બીજા 9,000 લોકોને આની અસર થવાની છે. 1960થી લોકો અહીં જમીન માટે લડતા આવ્યા છે. 1960થી જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી નર્મદા બંધ બનાવવા માટે આ જમીનો લેવામાં આવી હતી, અને હવે ત્યાં તમે મનોરંજન માટે જમીન વાપરી રહ્યા છો. લોકો સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે, સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે. રૂપાણી સરકારને 5 વર્ષથી પ્રશ્ન પૂછે છે. એ પહેલાં નરેન્દ્ર મોદીની સરકારને 5 વર્ષથી 12 વર્ષથી પૂછતા હતા, પરંતુ એક પણ એનો ઉકેલ આવ્યો નથી. 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અત્યારની સરકાર અને એ પહેલાંની સરકાર મળીને 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એ શાસન છે, છતાં એમની વાત સાંભળવામાં આવતી નથી. આદિવાસીઓ પર જે અત્યાચાર થાય છે એની અવાજ લોકો સુધી પહોંચતો નથી. અહીં એકતા બની છે એકતા, અને એક બનીને લોકો લડે છે, પણ હજુ પણ એકતાના પ્રયત્નો થઈ રહ્યા છે. સ્થાનિક લોકો એકતા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એક નહીં બને તો બધું જ એમને ગુમાવવું પડે એમ છે, એટલા માટે બધા એક બની રહ્યા છે. સત્તામંડળના કાયદાને આદિવાસી નેતાઓ અદાલતમાં પડકાર્યો નથી, હવે એને પડકારવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. સરકારી જમીન, પંચાયતની જમીન, ટેકરીઓ અને જંગલો અને પર્વતો પર કબજો આવો થઈ રહ્યા છે. ઉદ્યોગપતિઓના કબજાઓ થઈ રહ્યા છે. રેલવે, રસ્તા, પૂર બાંધકામો,
બાંધકામ, પુલ પ્રોજેક્ટ સાથે કુલ લગભગ અહીંયા તમામ મળીને 10,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ગયું છે. વળતર કેટલું મળ્યું? 1,000 કરોડ માંડ એક વર્ષમાં? નહીં, બિલકુલ નહીં. તો શા માટે આટલું બધું રોકાણ થઈ રહ્યું છે? 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કોના માટે, શાના માટે? એક સરદાર પટેલનું ઊંચું પૂતળું બનાવવા માટે. જો સરદાર પટેલ જીવિત હોત તો એમણે સ્પષ્ટપણે ના પાડી હોત કે મારું આ વિશ્વનું સૌથી ઊંચું પૂતળું તો શું, પણ એક શેરીના નાકે પણ મારું પૂતળું નહીં મૂકતા તમે. એમનો એવો આગ્રહ હોત. અહીંયા હોડી ચલાવવા માટેનો જે સરોવર બનાવવામાં આવ્યો છે એના માટે એક બ્રિજ વચ્ચે જે આવતો હતો, બ્રિજ નડતો તો બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે. પ્રજાના પૈસાનું તમે કરી શું રહ્યા છો? નવો પુલ બનાવવા માટે બીજા કરોડો રૂપિયા ખર્ચી નાખવાના, વૃક્ષો ઊંચકીને ફેંકી દેવામાં આવ્યા છે. કેન્દ્ર પ્રદેશ જાહેર કરાય એવી વિચારણા પણ ફરી એક વખત તમે ચાલુ કરી છે. શું કરવા માગો છો? અહીંયા દારૂનું હબ બનાવવા માગો છો. 31 ઓક્ટોબરે સરદારના સિદ્ધાંતો ફરી એક વખત વડાપ્રધાન મોદી તોડશે. સરકારના દિવસે જ ફરી એક વખત કાયદો તોડશે. સરદારના દિવસે જ ફરી એક વખત કાયદો તોડશે. જમીનોમાં કેવો ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓ અને અધિકારીઓ કર્યો છે તો જો સરદાર પટેલને ખબર હોય તો તેઓ ક્યારેય RSSને ઉપરનો જે બાન મૂક્યો હતો એને પ્રતિબંધ મૂક્યો તે ઉઠાવત નહીં. આટલા જો કરપ્શન એના નામે જો સરકારો એનું નામ વટાવી ખાઈને આદિવાસી પ્રજાને પરેશાન કરવાની છે એવું જો એને થોડો પણ ખ્યાલ હોત તો RSS ઉપર ક્યારેય એ બાન ઉઠાવત નહીં. સરદાર અને ગાંધી પાછા આવે તો પણ હવે ગુજરાતને મૂડીવાદીઓના કાળ પંજામાંથી છોડાવી શકે એમ નથી. સરદાર પટેલને પણ આ ભાજપે મૂડીવાદીઓનું પૂતળું બનાવી દીધું છે. કાયદો બનાવેલો છે તે જ ગેરકાયદેસર છે. સરદાર પટેલના પૂતળા માટે જે કાયદો બનાવવામાં આવેલો છે એ કાયદો જ ગેરકાયદેસર છે. તમે સરદાર પટેલની વાત કયા મોટે કરી શકો છો? જે સરદાર પટેલ લોકો માટે લડ્યા હતા, આ દેશના લોકો માટે લડ્યા હતા સરદાર પટેલ. સ્વાતંત્ર્ય વીરોનું સ્મારક બનાવવાના બદલે તમે અહીંયા રાજવીઓના સ્મારકો બનાવી રહ્યા છો. સ્વતંત્ર સંગ્રામને ટેકો આપ્યો ન હતો એવા રાજવીઓને, જેમનું મ્યુઝિયમ તમે બનાવવા માટે ખેડૂતોની જમીન આંચકી રહ્યા છો. શા માટે? મૂડીવાદી અને સરમુખત્યાર નેતાઓ અહીંયા આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઘણા સમયથી આયોજન હતું, અલગ તાલુકાઓ આપીને ધારાસભ્યને ચૂંટણીને લડાવીને લોકોની સહાનુભૂતિ મેળવીને હવે સરદાર પટેલના પૂતળાના નામે આ જે 24 ગામ છે, કુલ મળીને 24 ગામની જમીનો લૂંટી રહ્યા છો તમે. શા માટે લૂંટી રહ્યા છો? લોકોને જવાબ આપો તમે. વિશ્વને જવાબ આપો. વિશ્વનું ઊંચું પૂતળું બનાવી દેવા પાછળ તમે જે આ કાળા કામો કરી રહ્યા છો એ અટકાવો. લોકો સ્પષ્ટ કહે છે કે તમે અટકાવો. વારંવાર રેલી અહીં કાઢવામાં આવી છે. સરદાર સરોવર સરદાર પટેલને આગળ ધરીને તેમના જ સિદ્ધાંતોની સામે તમે કત્લેઆમ કરી રહ્યા છો. બીજા લોકો વિરોધ ન કરે તે માટે નર્મદા બંધને સરદારને આગળ ધરીને તમે તમારા કાળા કામ કરી રહ્યા છો. પણ જમીનોમાં કેવા કૌભાંડો થયા છે એ જો લોકો એની સામે અવાજ ન ઉઠાવે એ માટે તમે આ દેશના મહાન નેતાના નામને આગળ ધરી દો છો, પૂતળાને આગળ ધરી દો છો તમે. બધી કાર્યવાહી સરકારના રેકોર્ડ ઉપર પણ લાવવામાં આવતી નથી. નાંદોદમાં ગરુડેશ્વર તાલુકો જાહેર કરાયેલો છે. તળવી આદિવાસી છે અને અહીંના મોટાભાગના જે આદિવાસીઓ છે તળવી છે, એમને છેતરી રહ્યા છો. અનુસૂચિનો જે ભંગ કાયદાનો જે કાયદો છે આદિવાસીઓ માટેનો, પેશા કાયદા હેઠળ તમે ભંગ કરી રહ્યા છો. એ પેશા કાયદા લાવવા માટેના તમે અહીંયા પ્રયત્ન નથી કરતા. 73A જે હેઠળની જે જમીનો છે, જમીન ન લઈ શકો તમે. કયા આધાર ઉપર તમે જમીન લઈ રહ્યા છો? અહીંયા ટુરિઝમ માટે આદિવાસીઓના હક તમે છીનવી રહ્યા છો. રાષ્ટ્રહિત માટે ન છૂટકે લઈ શકાય એવી જ જોગવાઈ છે, પરંતુ તમે તો અહીં લોકોના મનોરંજન માટે ને દારૂ પીવા માટે તમે જમીન લઈ રહ્યા છો. ડુંગરો પર આધિપત્ય જમાવીને ડુંગરો ઉદ્યોગપતિઓને આપવાનો તમારો આ કારસો છે. ગરુડેશ્વર વિયર બંધ બાંધવા માટે જમીનો ડેમની અંદર ડુબાડી દીધી છે. કોઈ વખત પણ અપાયું ને એને વળતર પણ અપાયું નથી. ખેડૂતોએ જોયું, હમણાં જોયું જ આપણે ખેડૂત કહી રહ્યા છે કે અમારી જમીન અહીંયા ગઈ છે. વર્ષોથી અમારા બાપ દાદાઓ આ જમીન વાવતા હતા. એ ડેમમાં જે વિયર બનેલો છે, વિયરમાં એ બધી જમીન ડૂબમાં ગઈ છે. એને વળતર આપ્યું છે? તમે નથી આપ્યું. શા માટે નથી આપ્યું? તમે લોકો પૂછી રહ્યા છે સરકારને. પહેલાં વાઘોડિયા પાસે નર્મદા બંધ બનાવવાનો હતો. હવે આ 6 ગામની જમીનો 1960માં જે સંપાદન કરવાની હતી અને કેટલીક કરી પણ લીધી હતી, પરંતુ બંધનું સ્થળ એકાએક બદલીને 7 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યું હતું. નવા ગામથી આગળ વડગામમાં અત્યારે જે ડેમ બનેલો છે, નવા ગામ નહીં પણ વડગામમાં બનેલો છે. તો આ 6 ગામની જમીનની જરૂર જ નથી સરકારને. શા માટે સરકારે જમીન રાખી? નવા ગામથી વડગામમાં સરદાર સરોવર લઈ જવામાં આવ્યો તો પછી આ જમીન 6 ગામની જમીન એ ખેડૂતોને પરત આપી દેવી જોઈએ હતી. નથી આપી. શા માટે નથી આપી?
સમૂહ એકતા માટે સરદાર પટેલે રેડિયો ઓલ ઇન્ડિયા રેડિયોમાં શું કહ્યું તો પહેલા સાંભળીએ સરદાર પટેલને. हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए. कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है. हमें निश्चय करना चाहिए जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें. સમૂહ એકતા માટે સરદાર પટેલે રેડિયોમાં જે કહ્યું હતું, એકતા માટે બધાને એક માટે બનીને ગુરુક્યા નહીં કરો પણ એક બનો, એવી સ્પષ્ટ વાત કરી હતી. 6 ગામ તો અસરગ્રસ્ત ન હતા છતાં પણ એવોર્ડ જાહેર થઈ ગયા હતા. 1961-62માં વિસ્થાપિતો થવાના હતા પરંતુ થયા નથી. તો સરકારે જમીને એનું વળતર આપવું જોઈએ. હજુ સુધી સરકારે વળતર કેમ નથી આપ્યું? 6 ગામના ખેડૂતોને, આદિવાસીઓને સરકાર પૈસા લઈ લીધા છે. ખેતરમાં નુકસાન પેટે 100 રૂપિયા હેક્ટરના આપેલા છે. 100 રૂપિયા એક હેક્ટરે જમીન લઈ લીધી છે. 100 રૂપિયામાં અત્યારે 2 લીટર દૂધ પણ નથી આવતું. સરકારની હદ વટી ગઈ છે, અત્યાચારની હદ વટી ગઈ છે. કમસે કમ આદિવાસીઓને તો છોડો, એને પણ છોડવા તૈયાર નથી. જમીન કૌભાંડો જે થયા છે, મહાકૌભાંડો સરદારના નામે અહીંયા થયા છે. સરદારના નામે વિરોધ પક્ષ પણ બોલવા તૈયાર નથી, વિપક્ષ પ્રશ્ન પૂછવા તૈયાર નથી. વિપક્ષ સક્રિય થાય તે ન્યાય મળી શકે એમ છે પરંતુ એ નથી. પોલીસના અત્યાચારો અહીંયા વારંવાર થઈ રહ્યા છે. ગુજરાત પોલીસ તેમના રાજકીય ગોડફાધરોના ઇશારે, મૌખિક ઇશારે અહીંયા લોકો ઉપર અત્યાચારો કરી રહ્યા છે. ગેરકાનૂની અને બેધડક રીતે વર્તી રહ્યા છે. આગેવાનો જે અહીંના છે એની આગેવાનોની લડતને કચડી નાખવાના બળ પ્રયોગ કરવામાં આવે છે. આદિવાસીઓનું ધરણા પ્રદર્શન થાય છે તો એને કચડી નાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. 19 ફેબ્રુઆરી 2002માં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કેવડિયા વિસ્તારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને એના આધારે સરકાર અહીં અત્યાચાર કરી રહી છે, જમીનો મેળવી રહી છે. 14 ગામની જમીન કેવા સામે આંદોલન પણ અહીંયા લોકોએ કરેલું છે પરંતુ એ આંદોલનને પણ આ રીતે કચડી નાખવામાં આવે છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા વિકાસ સત્તા મંડળની નોટિફિકેશન રદ કરવા માટેની મોટી વિશાળ રેલી નીકળી હતી અને એમાં ઘણા બધા આગેવાનો પણ જોડાયા હતા. 1961થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભૂમિપૂજનથી આજ સુધી લોકો લડી રહ્યા છે. અહીંયા જે આદિવાસી ક્ષેત્રે કામ કરતા યુવાન રોમેલ સુતરિયા શું કહે છે આપણે જોઈએ. કિસાન મોરચાના આગેવાન. 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મજયંતિ આવી રહી છે અને ત્યારે ફરીથી કેવડિયા વિસ્તારને લઈને અનેક તર્ક વિતર્કો થતા હોય છે કે તેને યુનિયન ટેરેટરી બનાવવાની વાત કરવામાં આવવાની છે. સાથી મિત્રો, આપણી ચેનલના માધ્યમથી આજ રોજ કહેવા માંગીશ કે સૌથી પહેલા તો ઇન્ડિયા એક ફેડરલ સ્ટેટ છે અને તેમાં એક રાજ્યોની જે મહત્વની ભૂમિકા હોય છે તેને ધ્યાનમાં રાખીને જ રાજ્યોની સંઘીય જે એક પ્રકારની રચના કરવામાં આવી છે અને માટે જ ગુજરાતના આદિવાસી વિસ્તારને ક્યાંક ને ક્યાંક જે પછાત વિસ્તારો રહી ગયા છે તેની મજબૂતી માટે 1969ની અંદર 22મા સંવિધાન સંશોધનમાં આસામની માટે જે પ્રકારનો એક 244 એનો આર્ટિકલ આવ્યો હતો તેની કેવડિયાને જરૂર છે અને માટે ગુજરાતના માઈ કાંગલા વિરોધ પક્ષને પણ હું કહેવા માંગીશ કે માન્ય રાહુલ ગાંધી દ્વારા આસામના આદિવાસીઓના ભાષા, સંસ્કૃતિ અને તેના કાયદા અને તેમના વિસ્તારના રક્ષણ માટે 244 લાગુ કરવાની વાત કરીને તેમણે મજબૂતીથી અવાજ ઉઠાવ્યો હતો આસામમાં રાહુલ ગાંધી દ્વારા. તો ગુજરાતના કેવડિયાની અંદર વસેલા આદિવાસી બહુલ વિસ્તારોને બચાવવા માટે ગુજરાતનો અને કેન્દ્રનો કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધી જાતે કેમ કેવડિયાની વિસ્તારની અંદર 244 એની આર્ટિકલને લાગુ કરવાની, અમલ કરવાની વાત નથી કરતો? આ પ્રશ્ન કોંગ્રેસને પૂછી રહ્યો છું અને સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને અપેક્ષા સાથે વાત કરીશ કે 244 જે રીતે આસામમાં લાગુ થઈ શકે છે એ રીતે ગુજરાતના આદિવાસીઓ માટે પણ લાગુ કરીને કમસે કમ કેવડિયા વિસ્તારને મજબૂતીથી ત્યાંના 75,000 ભોગ બનેલા આદિવાસીઓને, તમામ આદિવાસીઓ વિકાસ અને પોતાની સંસ્કૃતિ અને પોતાની ભાષા અને પોતાના જે પણ રહેણી કરણી છે, પોતાની જમીનો છે તેનું સંરક્ષણ કરી શકે એ દિશામાં એક ઐતિહાસિક ચળવળ ઊભી કરીને, અવાજ બુલંદ કરીને બંને પક્ષો આદિવાસીઓને સાથ આપશે એટલી જ આશા.
રોમેલ સુતરિયા કે આદિવાસીઓ માટે અનેક લડતો ચલાવી ચૂક્યા છે અને હજુ આદિવાસીઓ માટે આદિવાસી વિસ્તારમાં જઈને એના માટે કામ કરે છે, લડે છે. એ પણ એમનું પણ મંતવ્ય સ્પષ્ટ છે કે આદિવાસીઓ માટે જે સરકાર કરી રહી છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. અને ખાસ કરીને એમણે એવું કહ્યું છે કે વિરોધ પક્ષ પણ આદિવાસીઓ માટે કંઈક કરવા તૈયાર નથી. ડેમ વિસ્થાપિતો માટે આ રોમેલ ઉપરાંત ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, ડૉક્ટર શાંતિકર વસાવા, લખન મુસાફિર, શૈલેન્દ્ર તડવી સહિતની મોટી સંખ્યામાં અહીંના સ્થાનિક આગેવાનો આદિવાસીઓ માટે લડી રહ્યા છે. એમને સરકાર પરેશાન કરે છે. આ બધા જ નેતાઓને સરકાર વારંવાર પરેશાન કરે છે. એનો અવાજ પણ ઊંચો થવા દેવામાં આવતો નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ નોટિફિકેશન તુરંત રદ કરવા માટેને અહીંના તમામ આગેવાનોએ માગણી કરી છે. કેટલાક ધારાસભ્યોએ પણ માગણી કરી છે, રાજકીય આગેવાનોએ પણ માગણી કરી છે. તેમ છતાં સરકાર ઉદ્યોગપતિઓ માટે અહીંયા એ કરવા તૈયાર નથી. મોદી સામે કાળા વાવટા પણ અહીંયા લોકોએ ફરકાવેલા હતા. નરેન્દ્ર મોદી સામે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે. એ લોકો કહે છે કે અમારી જમીન એ અમારો જીવ છે અને અમારો જીવ એ અમારી જમીન છે. 33 રાજ્યોના લોકોને તમે જમીન આપી રહ્યો છો અને અમને વિસ્થાપિત કરી રહ્યા છો. તમે બંધના બદલે મનોરંજન માટે તમે જમીન વાપરી રહ્યા છો. 60 વર્ષથી અમે લડી રહ્યા છીએ અને હક્કો માટે લડી રહ્યા છીએ. અમને અમારા એક હેક્ટરના 100 રૂપિયામાં અમારી જમીન લઈ લીધી. તમે અમને સામે જમીન આપો અથવા વળતર આપો, એવી સ્પષ્ટ એમની માગણી છે. પોલીસ કાફલા સાથે અધિકારીઓ અહીંયા રોજે રોજ આવે છે અને જમીન માપીને પોતાની જમીન ગણી જતા હોય છે. દરેક વખતે આદિવાસીઓ તેનો વિરોધ કરે છે. પણ ગુજરાતની નિર્ભર, નિંબર, નફ્ફટ, ભ્રષ્ટ અને મૂડીવાદી સરકાર આ ગરીબ આદિવાસીઓનું સાંભળવા તૈયાર નથી. ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ માગણી કરી છે કે આ ષડયંત્ર છે આદિવાસીઓને કચડવા માટે. અને એમણે 200 ગામડાઓમાં 200 સ્થળોએ ભાજપની સરદાર એકતા યાત્રાનો વિરોધ પણ કર્યો હતો. આદિવાસીઓ કહી રહ્યા હતા કે અમારી જમીન પર આક્રમણ થઈ રહ્યું છે. ગુજરાતમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. 72 ગામના 75,000 ઘરોમાં ચૂલો બંધ રાખવામાં આવ્યો હતો. ચૂલો પેટાવવામાં નહોતો. આ 72 ગામની જે સમસ્યાઓ છે, 72 ગામની જે જમીન સરકાર લઈ લેવા માંગે છે, આદિવાસીઓની જમીન. બીજા રાજ્યોના લોકોને જમીન આપે છે પરંતુ નોકરી અહીંયા ગુજરાત બહારના લોકોને આપે છે. 17 ગામના આદિવાસીઓએ કેવડિયામાં હલ્લો બોલાવ્યો હતો અને ત્યાં વિરોધ કર્યો હતો. અમારી જમીન બીજા રાજ્યોને તમે કેમ આપો છો એવો સૌથી મોટો સવાલ ઊભો કર્યો હતો. અહીંયા જે રેલવે નાખવામાં આવી છે એ રેલવેમાં પણ 500 ખેડૂતોની જમીન જતી રહી છે. શ્રેષ્ઠ ભારત ભવન માટે મકાન તોડી પાડવામાં આવ્યા હતા. આદિવાસીઓના શ્રેષ્ઠ ભારત ભવન બનાવવા માટે અહીંયા સ્થાનિક આદિવાસીઓના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા. શું આ તમે મકાનો તોડીને શ્રેષ્ઠ ભારત બનાવવા માંગો છો? કેવડિયા ખાતે 2 સપ્ટેમ્બર 2018 શ્રેષ્ઠ ભારત ભવન બનાવવા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. આદિવાસીઓના મકાનો તોડી પાડતા પ્રજા અને પોલીસ વચ્ચે અહીં ઘર્ષણ પણ થયું હતું. આવા તો હજારો મકાનો સામેના હવે જોખમો ઊભા થયા છે અને મંજૂરી મેળવવા માટે મેળવવી પડે છે. મકાનમાં થોડું રિપેર કરવું હોય તો પણ મંજૂરી મેળવવી પડે છે. અને સરકાર વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સરદાર પટેલનું બનાવવામાં આવ્યું છે એવું કહે છે. પણ સરદાર પટેલ જો જીવિત હોત તો અહીંયા આ એક વિશ્વનું સૌથી ઊંચું પૂતળું શું, એક નાનું પૂતળું પણ એ બનાવવા તૈયાર ન થયા હોત. આદિવાસીઓ સાથે વિશ્વઘાત અને છેતરપિંડી અહીં થઈ રહી છે. હેતુ ભંગ કરીને જમીન સરકાર લઈ રહી છે. ફરી મૂળ માલિકોને ખરેખર આ જમીન આપી દેવી જોઈએ જેથી કરીને ખેડૂતો અત્યારે બરબાદ થઈ રહ્યા છે એ અટકાવી શકાયા હોત. અત્યારે સરકારે જે નર્મદા ડેમ બનાવ્યો છે એમાં 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી પરંતુ 18 લાખ હેક્ટરને બદલે માત્ર 3 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થઈ રહી છે. નર્મદા યોજના માત્ર પીવાના પાણી માટે સફળ છે, માત્ર પીવાના પાણી માટે. અને ઉદ્યોગને પાણી આપવા માટેની યોજના આ બની ગઈ છે, એના માટે સફળ છે 100%. પરંતુ સિંચાઈ માટે જે મૂળ હેતુ સિંચાઈનો હતો એ સિંચાઈ માટેનો તેઓ ક્યાંય નામો નિશાન જોવા ન મળતું. 18 લાખ હેક્ટરમાંથી માત્ર 3 લાખ હેક્ટરમાં જ અત્યારે સિંચાઈ થઈ રહી છે. સરકારે નર્મદા યોજનાને સાવ નિષ્ફળ બનાવી દીધી છે. એ નિષ્ફળતા ઢાંકી દેવા માટે સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું અહીંયા બનાવવામાં આવ્યું છે 3000 કરોડના ખર્ચે. અને બીજા પ્રોજેક્ટ મળીને કુલ થઈને 10,000 કરોડ રૂપિયાનું પૂતળું અને એની જે યોજનાઓ બની છે એની પાછળ ખર્ચ કરી નાખવામાં આવ્યું છે. જો એ 10,000 કરોડ રૂપિયા આ નર્મદાની જે નાની નાની નહેર માઇક્રો કેનાલ બનાવવા માટે વપરાયા હોત તો આજે ખેડૂતોને ખેતરનું ઉત્પાદન વધારી શક્યું હોત. ગુજરાતનું અત્યારે જે ઉત્પાદન છે એ 18 લાખ હેક્ટરમાં ઉત્પાદન વધારી શકાયું હોત. પરંતુ એ સરકારની ઉપરની તમામ સરકારોની નિષ્ફળતા ઢાંકવા માટે, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકાર અને વિજય રૂપાણીની સરકારે પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સરદાર પટેલનું સૌથી વિશ્વનું ઊંચું પૂતળું બનાવ્યું છે. અને પૂતળાની નીચે જે આ કાળા કામો થયા છે એ
ગુજરાતની પ્રજા ક્યારેય માફ નહીં કરે. નમસ્તે.